હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી અને રેલવેની એક્ઝામના લગતા એમસીક્યુના આધારે ભારતના નૃત્ય સંબંધી એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ગરબા કયા રાજ્યનું લોકનૃત્ય છે? રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ? ગરબા કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ગુજરાતનું લોકનૃત્ય છે ગરબા. હવે જાણી લઈએ કે ગુજરાતના અંદર કયા કયા લોકનૃત્યો જાણીતા છે. તો જેમ છે ગરબા, ભવાઈ, દાંડિયા, ટીપણી અને પઠાર જે ગુજરાતના લોકનૃત્યો છે. ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે? રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ? ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે રાજસ્થાનનું લોકનૃત્ય છે ઘુમર. હવે અન્ય કયા રાજસ્થાનના લોકનૃત્ય છે તે જાણી લઈએ. તો કઠપુતલી, કાલબેલિયા, ઘુમર, ઝાંઝી, તેરતાલી, ગીદડ, રતબઈ, ભવઈ, અગ્નિ, ધાકડ, ચક્રી અને ગવરી આ બધા જ એક રાજસ્થાનના લોકનૃત્યો છે જે એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ જાય છે. ક્ષત્રિય કયા રાજ્યનું લોકનૃત્ય છે? આસામનું, ત્રિપુરાનું, ઝારખંડનું કે તમિલનાડુનું? ક્વેશ્ચન અંદર ભૂલ છે, લોકનૃત્ય નથી આવ્યું. ક્ષત્રિય એ શાસ્ત્રીય નૃત્ય છે. તો ક્ષત્રિય કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? આસામનું, ત્રિપુરાનું, ઝારખંડનું કે તમિલનાડુનું? તો સાચો જવાબ છે આસામનું શાસ્ત્રીય નૃત્ય છે ક્ષત્રિય. અને અન્ય કયા લોકનૃત્ય છે આસામના? તો બિહુ, બંગુરુમ્બા, દેવધરી, ઝીકીર, ઝુમુર, સત્રિયા, નટપૂજા, કાલીગોપાલ, મહારાષ્ટ્ર અને બિછુઆ આ બધા જ લોકનૃત્ય છે આસામના. ખ્યાલ કયા રાજ્યનું લોકનૃત્ય છે? કર્ણાટકનું, ત્રિપુરાનું, ઝારખંડનું કે ઉત્તર પ્રદેશનું? ખ્યાલ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશનું લોકનૃત્ય છે ખ્યાલ. અને કયા છે? તો રાસલીલા, દાદરા, નોટંકી, ચરકુલા, છપેલી, ખ્યાલ, ધોબિયા અને કજરી જે ઉત્તર પ્રદેશના લોકનૃત્ય છે. યક્ષગાન કયા રાજ્યનું લોકનૃત્ય છે? કર્ણાટકનું, ત્રિપુરાનું, ઝારખંડનું કે બિહારનું? યક્ષગાન કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે કર્ણાટકનું લોકનૃત્ય છે યક્ષગાન. અને અન્ય કયા નૃત્ય છે? તો ભૂત આરાધના, પાતાકુનિયા, યક્ષગાન, વિરેગાસે, દુલીવેશા, કૃષ્ણ પારિજાત, હુતારી, કુનિથા અને કરગા જે કર્ણાટકના લોકનૃત્ય છે. કરમુંડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? તમિલનાડુનું, આંધ્રપ્રદેશનું, ઝારખંડનું કે મધ્યપ્રદેશનું? કરમુંડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? આ વિડીયોના અંદર હું ખાલી એકલા રાજ્યમાં આવેલા તેમના લોકનૃત્ય જ કહે. તમારે આખો વિડીયો ડિટેલિંગમાં જોતો હોય તો મેં પહેલાંય પણ લીધેલો છે, તો એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે એ વિડીયો જોઈ લેજો અંદર. કરમુંડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ઝારખંડનું લોકનૃત્ય છે કર્મમુંડા. અને અન્ય કયા ઝારખંડના લોકનૃત્ય છે? તો સરાયકેલા છૌ, જનની ઝુમર, મર્દાના ઝુમર, જાટ જાટીની, સમા ચક્રવા, અલ્પકાલ, કર્મમુંડા, મુંડારી, દોમચક, ગોર નાચ અને સરહુલ જે ઝારખંડના લોકનૃત્ય છે. અને કર્મમુંડા પણ ઝારખંડનું લોકનૃત્ય છે. દેવળતમ કયા રાજ્યનું લોકનૃત્ય છે? આંધ્રપ્રદેશનું, ઓડિશાનું, કેરળનું કે તમિલનાડુનું? દેવળતમ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે તમિલનાડુનું લોકનૃત્ય છે દેવળતમ. અને અન્ય કયા લોકનૃત્ય છે? તો દેવળતમ, ઓથિલી અટ્ટમ, કોલા અટ્ટમ, કુમી અને કાવડી અટ્ટમ જે તમિલનાડુના લોકનૃત્ય છે. પદયાની કયા રાજ્યનું લોકનૃત્ય છે? આંધ્રપ્રદેશનું, ઓડિશાનું, કેરળનું કે તેલંગાણાનું?
પદિયાની કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે કેરળનું લોકનૃત્ય છે પદિયાની. અને અન્ય કયા લોકનૃત્ય છે? તો કઈ કોટિકલી, પદિયાની, ચાક્યાકુથ્થુ, કાલિકાર ઋષિ કે થુલાલુલ. આ બધા જ એક કેરળના લોકનૃત્ય છે. છમ કયા કેન્દ્ર શાસિત પ્રદેશનું લોકનૃત્ય છે? લદ્દાખનું, લક્ષદ્વીપનું, દીવ અને દમણનું કે પોંડિચેરીનું? છમ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે લદ્દાખનું લોકનૃત્ય છે છમ. અને અન્ય કયા છે? તો સોંડોલો, જાબ્રો, છમ, લોસોન અને કોસોન. આ બધા જ એ લદ્દાખના લોકનૃત્ય છે. કોલકાલી કયા કેન્દ્ર શાસિત પ્રદેશનું લોકનૃત્ય છે? લદ્દાખનું, લક્ષદ્વીપનું, દીવ અને દમણનું કે પોંડિચેરીનું? કોલકાલી કયા કેન્દ્ર શાસિત પ્રદેશનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે લક્ષદ્વીપનું લોકનૃત્ય છે કોલકાલી. અને અન્ય કયા છે? તો લાવા, કોલકાલી અને પરિચાકાલી જે લક્ષદ્વીપના લોકનૃત્ય છે. ગરાડી કયા કેન્દ્ર શાસિત પ્રદેશનું લોકનૃત્ય છે? લદ્દાખ, લક્ષદ્વીપ, દીવ અને દમણ કે પોંડિચેરી? ગરાડી કયા કેન્દ્ર શાસિત પ્રદેશનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે દીવ અને દમણનું લોકનૃત્ય છે ગરાડી. વીર નાટ્યમ કયા રાજ્યનું લોકનૃત્ય છે? પંજાબનું, આંધ્રપ્રદેશનું, બિહારનું કે મધ્યપ્રદેશનું? વીર નાટ્યમ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશનું લોકનૃત્ય છે વીર નાટ્યમ. અને બુરા કથા, બુટ્ટા બોમુલા, વીર નાટ્યમ, ગુસારી, હિંસા, આર્ધનાટ્યમ અને વિલાસી નાટ્યમ આ બધા જ એ આંધ્રપ્રદેશના લોકનૃત્ય છે. બિરહા કયા રાજ્યનું લોકનૃત્ય છે? પંજાબનું, હરિયાણાનું, બિહારનું કે છત્તીસગઢનું? બિરહા કયા રાજ્યનું લોકનૃત્ય છે? નામમાં જ તેનું રાજ્ય આવી જાય છે. તો સાચો જવાબ છે બિહારનું લોકનૃત્ય છે બિરહા. અને અન્ય કયા લોકનૃત્ય છે? તો બિરહા, જાટ જાતિની, પનવરિયા, બખાબેખીન, જોગીડા, જરણી, પાયકા, કરિયા ઝુમર આ બધા જ એ બિહારના લોકનૃત્યો છે. દાગખાઈ કયા રાજ્યનું લોકનૃત્ય છે? પંજાબનું, ઓડિશાનું, બિહારનું કે મધ્યપ્રદેશનું? દાગખાઈ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ઓડિશાનું લોકનૃત્ય છે દાગખાઈ. અને અન્ય કયા નૃત્ય છે? તો પૈંગા, દંડા જાત્રા, દાલખાઈ, ગુમરા, મયુરભંજ આ બધા જ એ લોકનૃત્ય છે ઓડિશાના. ભાંગડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? પંજાબનું, છત્તીસગઢનું, બિહારનું કે મધ્યપ્રદેશનું? સિમ્પલ ક્વેશ્ચન છે આ તો. ભાંગડા કયા મોસ્ટ ઓફ એક્ઝામમાં પૂછાઈ જાય છે આ ક્વેશ્ચન. ભાંગડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો આનો જવાબ એક વન ઓન ઓનલી ભાંગડા જે પંજાબનું એક લોકનૃત્ય છે. અને પંજાબના અન્ય કયા લોકનૃત્ય છે? તો ભાંગડા, ગિરધરા અને કિકલી આ બધા જે પંજાબના લોકનૃત્ય છે. રવેડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? પંજાબનું, છત્તીસગઢનું, હરિયાણાનું કે મધ્યપ્રદેશનું? રવેડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે હરિયાણાનું લોકનૃત્ય છે રવેડા. અને અન્ય કયા હરિયાણાના અન્ય કયા લોકનૃત્ય છે? તો રવેડા, ખોરિયા, લૂર અને ફાગ આ બધા જ હરિયાણાના લોકનૃત્યો છે. શિવ તાંડવ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તેલંગાણાનું, છત્તીસગઢનું, મહારાષ્ટ્રનું કે મધ્યપ્રદેશનું? શિવ તાંડવ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો
તો સાચો જવાબ છે તેલંગાણાનું લોકનૃત્ય છે શિવ તાંડમ. અને અન્ય કયા છે તો દપ્પુ, પેરિનીની અને શિવ તાંડમ. આ બધા જે તેલંગાણાના લોકનૃત્ય છે. પાંડવાની કયા રાજ્યનું લોકનૃત્ય છે? તમિલનાડુનું, છત્તીસગઢનું, ઝારખંડનું કે મધ્યપ્રદેશનું? પાંડવાની કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે છત્તીસગઢનું લોકનૃત્ય છે પાંડવાની. અને અન્ય કયા છત્તીસગઢના લોકનૃત્ય છે? તો પાંડવાની, રાઉત નાચ, ગોર મારિયા, સરહુલ, ડોમચક. આ ડોમચક ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયેલો છે. ડોમચક, પથરી ચરિત, વેદમતી, દાહી કોંદો અને પંથી. આ બધા જે છત્તીસગઢના લોકનૃત્યો છે, જેમાં ડોમચક એ ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયો છે. યાક કયા રાજ્યનું લોકનૃત્ય છે? ગોવાનું, અરુણાચલ પ્રદેશનું, હિમાચલ પ્રદેશનું કે મધ્યપ્રદેશનું? યાક કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશનું લોકનૃત્ય છે યાક. અને અન્ય કયા અરુણાચલ પ્રદેશના લોકનૃત્ય છે? તો પોનુંગ, વાંચો, ખમપટ્ટી, યાક, મોનપા અને બુયા. આ બધા જે અરુણાચલ પ્રદેશના લોકનૃત્ય છે. આ છે. કોળી કયા રાજ્યનું લોકનૃત્ય છે? ગોવા, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ કે મધ્યપ્રદેશ? કોળી કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ગોવાનું લોકનૃત્ય છે કોળી. અને અન્ય કયા ગોવાના લોકનૃત્ય છે? તો તરંગમેલ, કુંગડી, સિગ્મો અને કોળી. આ બધા જે ગોવાના લોકનૃત્યો છે. તમને કંટાળો આવતો હશે, પણ આના અંદર તમને બેનિફિટ થશે તમારે એક્ઝામમાં. જેમ કે તમારે શોધવા નહીં જવું પડે કે આ બધા MCQ. ચારબા કયા રાજ્યનું લોકનૃત્ય છે? મહારાષ્ટ્રનું, મણિપુરનું, હિમાચલ પ્રદેશનું કે મધ્યપ્રદેશનું? ચારબા કયા રાજ્યનું લોકનૃત્ય છે? ચારબા કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશનું લોકનૃત્ય છે ચારબા. અને અન્ય કયા લોકનૃત્ય છે હિમાચલ પ્રદેશના? તો ચારબા, રાક્ષક, દાંડર, કડથી, નાટી. આ બધા જે ચારબાના હિમાચલ પ્રદેશના લોકનૃત્ય છે. જવાર કયા રાજ્યનું લોકનૃત્ય છે? મહારાષ્ટ્રનું, મણિપુરનું, મેઘાલયનું કે મધ્યપ્રદેશનું? જવાર કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશનું લોકનૃત્ય છે જવાર. અને અન્ય કયા મધ્યપ્રદેશના લોકનૃત્ય છે? તો જવાર, ભંગોરિયા, મટકી, આડાખડા, કુલપતિ અને ગ્રીડા ડાન્સ જે મધ્યપ્રદેશના લોકનૃત્યો છે. લાવણી કયા રાજ્યનું લોકનૃત્ય છે? મહારાષ્ટ્રમાં, મણિપુરનું, મેઘાલયનું કે મધ્યપ્રદેશનું? આ પણ ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. લાવણી કયા રાજ્યનું લોકનૃત્ય? હમણાં જ લેવાયેલી NTPCની એક્ઝામમાં પણ હતો. લાવણી કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે લાવણી. અને અન્ય કયા મહારાષ્ટ્રના લોકનૃત્ય છે? તો લાવણી. આ પણ પૂછાય છે ઘણી વખત. તમાશા નૃત્ય પણ ટાયકા, ગોફ, ગિરિચા, કોલી, ટીપરી, કાલા અને લેજીમ જે આ મહારાષ્ટ્રના લોકનૃત્ય. હા, આમાં ક્વેશ્ચનમાં તમે જોઈ લેજો. મહારાષ્ટ્રમાં કોલી આવે અને ગોવામાં કહે તો કોળી આવે. આ અલગ અલગ નામ છે. કોલી અને કોળી અલગ અલગ નૃત્યો છે. કોળી કહે તો ગોવા અને કોલી કહે તો મહારાષ્ટ્ર આવે. તોયબી કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તરાખંડનું, મણિપુરનું, મેઘાલયનું કે મિઝોરમનું? તોયબી કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મણિપુરનું લોકનૃત્ય છે તોયબી. અને અન્ય કયા મણિપુરના લોકનૃત્ય છે? તો ધાંગરા, ખાભા, ટાકલા, તોયબી, થંગતા, લાય હરોબા, પુંગ ચોલમ. આ બધા જ મણિપુરના લોકનૃત્યો છે.
લાહો કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તરાખંડનું, મણિપુરનું, મેઘાલયનું કે મિઝોરમનું? લાહો કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મેઘાલયનું લોકનૃત્ય છે લાહો. અને અન્ય કયા મેઘાલયના લોકનૃત્ય છે? તો લાહો, વાંગલા, નોક્રેમ ડાન્સ, આ બધા જે મેઘાલયના લોકનૃત્ય છે. ચેલમ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો મહારાષ્ટ્રનું, મણિપુરનું, મેઘાલયનું કે મિઝોરમનું? ચેલમ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મિઝોરમનું લોકનૃત્ય છે ચેલમ. અને અન્ય કયા મિઝોરમના લોકનૃત્ય છે? તો ચેરો, ચેલમ, સરલાઈ, મકાઈ, ખુલામ અને પરલામ, જે આ બધા જે મિઝોરમના લોકનૃત્યો છે. યુદ્ધ કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તરાખંડનું, નાગાલેન્ડનું, મેઘાલયનું કે મિઝોરમનું? આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. યુદ્ધ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે નાગાલેન્ડનું લોકનૃત્ય છે યુદ્ધ. અને અન્ય કયા નાગાલેન્ડના લોકનૃત્ય છે? તો બેમ્બુ, યુદ્ધ, રંગમ્બા, મોન્યોસ, બટરફ્લાય અને ચાંગલો, આ બધા જે નાગાલેન્ડના લોકનૃત્યો છે. પાંડવ કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તરાખંડ, મણિપુર, ત્રિપુરા કે મધ્યપ્રદેશ? આ નૃત્ય એ મહાભારતના આધારે કરવામાં આવતું લોકનૃત્ય છે. તો સાચો જવાબ છે ઉત્તરાખંડનું લોકનૃત્ય છે પાંડવ. અને અન્ય કયા ઉત્તરાખંડના લોકનૃત્ય છે? તો પાંડવ, ચોફલા, હારુલ, ગઢવાળી, જોરા અને છોલિયા, આ એ ઉત્તરાખંડનું લોકનૃત્ય છે. લાસ્ટ ક્વેશ્ચન, સંગ્રાઈ કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તરાખંડનું, મણિપુરનું, ત્રિપુરાનું કે મધ્યપ્રદેશનું? સંગ્રાઈ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ત્રિપુરાનું લોકનૃત્ય છે સંગ્રાઈ. તો એના અન્ય કયા રાજ્ય અન્ય લોકનૃત્ય કયા છે? તો મમિતા, હોજાગીરી, ગરિયા, બિરજુ, સંગ્રાઈ, હાઈ હક ને ચેરાલ, આ બધા જ એ ત્રિપુરાના લોકનૃત્ય છે. અને અન્ય આપણે હવે જાણી લઈએ કે ભારતના અંદર જે હમણાં ભણ્યા એ લોકનૃત્ય અને હવે આ શાસ્ત્રીય નૃત્ય. તો ભરતનાટ્યમ જે તમિલનાડુનું શાસ્ત્રીય નૃત્ય છે, કથકકલી જે કેરળનું શાસ્ત્રીય નૃત્ય છે, કથક જે ઉત્તર પ્રદેશનું લોકનૃત્ય છે, મણિપુરી એ મણિપુરનું લોકનૃત્ય છે, ઓડિસી ઓડિશાનું લોકનૃત્ય, મોહિની અટ્ટમ એ કેરળનું લોકનૃત્ય છે, અને સત્રિયા જે આસામનું લોકનૃત્ય છે. અને સાંસ્કૃતિક વારસાના લગતી તમારી પ્લેલિસ્ટ જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ચેકઆઉટ કરી લેજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડોને સુધી વિડીયોને શેર કરી દો, તો તમારા ફ્રેન્ડોને પણ મળીએ લેક્ચરમાં. બાય.